પોતાનો ધંધો કરો અને પોતાની જિંદગીના રાજા બનો. પાછું રોકાણ કરવા માટે રૂપિયા એ સરકાર આપશે, અને એ પણ 20 લાખ રૂપિયા. અને એમ નવાઈની વાત તો એ છે કે કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર. તો પછી કોર્પોરેટ નોકરી છોડીને પોતાનો ધંધો કરવા માટે તૈયાર થઈ જાઓ. તે પહેલાં વિડીયો એ અંત સુધી જુઓ. મારા બોસ મને ખખડાવે એટલે 2 મિનિટ તો થઈ જાય કે સાલું નોકરી છોડી દઉં અને નાનો તો નાનો પણ પોતાનો ધંધો શરૂ કરી દઉં. પણ પછી પાછો વિચાર આવે કે રેગ્યુલર પગારની નોકરી છોડીને લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવું. તમને પણ આવો વિચાર આવ્યો હશે, પણ હવે ચિંતા ના કરશો. મોદી સરકાર તમારા માટે લાવી છે એક એવી યોજના જેમાં લોન એ તમને સરકાર આપવાની છે. સરકાર ધંધો શરૂ કરવા માટે 20 લાખ રૂપિયા આપે છે, એટલે કે 20 લાખ રૂપિયાની લોન આપે છે, એ પણ કશું ગીરવે મૂક્યા વગર. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. મુદ્રા એટલે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી. મુદ્રા યોજનામાં કોઈ પણ બિન કોર્પોરેટ અને બિન કૃષિ સાથે જોડાયેલા લોકોને 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ યોજનાને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. પહેલું છે શિશુ લોન, જેમાં 50,000 રૂપિયાની લોન મળે છે. આ લોન માટે કોઈ પણ પ્રકારની મિલકત ગીરવે મૂકવાની જરૂર નથી. શિશુ લોન માટે બેન્કો સામાન્ય રીતે કોઈ પણ પ્રોસેસિંગ ફી પણ લેતી નથી. લોનનો વ્યાજદર વાર્ષિક 8 થી 11% સુધીનો હોય છે. લોન પરત કરવા માટે સામાન્ય રીતે 1 થી 5 વર્ષ સુધીનો સમય મળે છે. બીજું છે કિશોર લોન. આ કેટેગરીમાં 50,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. વ્યાજ દરની વાત કરીએ તો સામાન્ય રીતે વાર્ષિક 8 થી 11% વચ્ચે વ્યાજદર હોય છે, જે તમારી બેંક અને ક્રેડિટ પ્રોફાઇલ પર આધારિત છે. 18 થી 65 વર્ષની ઉંમરના વ્યક્તિ જેઓ ઉત્પાદન, વેપાર કે સેવા ક્ષેત્રે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તેમને આ લોન મળે છે. આ લોનની મુદત 5 વર્ષ સુધીની હોય છે. ત્રીજું છે તરુણ લોન. આ કેટેગરીમાં 5 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. નાના ઉદ્યોગો માટે આ એક લોન યોજનાની વ્યવસ્થા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. લોનની રકમ અરજદારના બિઝનેસ અને જરૂરિયાત મુજબ બેંક નક્કી કરે છે. વ્યાજ દરની વાત કરીએ તો તરુણ લોનમાં સામાન્ય રીતે વાર્ષિક 8.5% થી 14% વચ્ચે વ્યાજ દર હોય છે. મુદ્રા યોજના ખાસ કરીને કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, ફૂડ બિઝનેસ અને અન્ય સ્વરોજગારી સાથે જોડાયેલા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. મુદ્રા યોજના હેઠળ માર્ચ 2026 સુધીમાં 57 કરોડથી વધુ ખાતાઓમાં 40.7 લાખ કરોડથી વધુની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ લોન લેવા માટે અરજી ક્યાં અને કેવી રીતના કરવી. તો તમારા નજીકના વિસ્તારમાં કોઈ પણ સરકારી, ખાનગી કે સહકારી બેંકમાં તમે આ લોન માટે અરજી કરી શકો છો. અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બિઝનેસ સંબંધિત માહિતી અથવા પ્રોજેક્ટ રિપોર્ટ આપવાનો રહે છે. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને 2 વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન આપવાનું રહે છે. બેંક અરજદારની ક્રેડિટ હિસ્ટ્રી, બિઝનેસ પ્લાન અને ચૂકવણી ક્ષમતા ચકાસે છે અને ત્યારબાદ લોન મંજૂર કરે છે. મુદ્રા યોજના હેઠળ વ્યાજદર અલગ અલગ બેંકો અનુસાર નક્કી થાય છે, એટલે કે વ્યાજદર એ કોઈ ફિક્સ હોતો નથી. લોન લેતા પહેલાં સંબંધિત બેંકમાં વ્યાજદર અને નિયમો સંબંધિત જાણકારી મેળવી આવશ્યક છે. જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા બિઝનેસને નવી ઊંચાઈ લઈ જવા માગો છો તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થવાની છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ લઈને લાખો લોકો આત્મનિર્ભર બન્યા છે. જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.